ભારતે પહેલગામ હુમલાનો બદલો લેતા પાકિસ્તાનમાં આતંકીઓના 9 ઠેકાણા ધ્વસ્ત કર્યા, જેમાં લશ્કર અને જૈશના કમાન્ડોનો પણ ખાત્મો કરવામાં આવ્યો। નવાઈની વાત તો એ છે કે ભારતીય સેનાએ માત્ર 23 મિનિટમાં જ આ ઓપરેશન પાર પાડ્યું, જ્યારે પાકિસ્તાની એર ડિફેન્સ આ ઘટનાથી અજાણ રહ્યું। તો બીજી તરફ આ કાર્યવાહીએ દુનિયાને બતાવી દીધું કે ભારત હવે આતંકવાદને જરા પણ સહન નહીં કરે। ત્યારે જોઈએ ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા અંગેનો આ વિશેષ અહેવાલ। ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, આતંકવાદ સામે ભારતનું નિર્ણાયક પગલું। ઓપરેશન સિંદૂર એટલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ। ભારત દ્વારા હાથ ધરવામાં આવેલું ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે એક ઐતિહાસિક અને બહુપક્ષીય પગલું છે। આ ઓપરેશનમાં લશ્કરી અને બિન લશ્કરી વ્યૂહરચનાઓનું સંયોજન જોવા મળ્યું। ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 આતંકવાદી શિબિરો પર ચોક્કસ મિસાઇલ હુમલા કર્યા। આ કાર્યવાહીમાં બહાવલપુર, મુરીદકે, મુઝફ્ફરાબાદ અને કોટલી જેવા આતંકવાદી સંગઠનોના મુખ્યાલયોનો સમાવેશ થાય છે। આ ઓપરેશન દ્વારા ભારતે માત્ર આતંકવાદીઓના ઠેકાણાને જ નષ્ટ નથી કર્યા, પરંતુ પાકિસ્તાનની આક્રમકતાને પણ અસરકારક રીતે રોકવામાં સફળતા મેળવી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને એ સંદેશ આપ્યો છે કે ભારત હવે આતંકવાદ પ્રત્યે કોઈ પણ પ્રકારની નરમાઈ નહીં દાખવે। ઓપરેશન સિંદૂર સામે નતમસ્તક આતંકિસ્તાન, ભારતીય એર સ્ટ્રાઇકમાં સૌથી વધુ આતંકીઓ ઠાર। ભારતના આકાશ એર ડિફેન્સ સિસ્ટમે ચીન અને તુર્કીને આપી માત। ઓપરેશન સિંદૂરની કાર્યવાહી દર્શાવે છે કે સુરક્ષા માત્ર હથિયારો ખરીદવાથી જ નહીં, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી પણ સુનિશ્ચિત થાય છે। ભારતના આકાશ એર ડિફેન્સ સિસ્ટમે સેંકડો પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા અને હવે તેને વિશ્વભરમાં વેચવાની તૈયારી ચાલી રહી છે। ભારતે શરૂઆતમાં કોઈપણ લશ્કરી અથવા નાગરિક સંપત્તિને નિશાન બનાવ્યા વિના માત્ર આતંકવાદી ઠેકાણાને જ નિશાન બનાવ્યા હતા અને ભારતની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ ઘણા આતંકીઓ માર્યા ગયા, જેમાં એક જ રાતની અંદર ઘણા આતંકવાદી કમાન્ડરોનો ખાત્મો બોલાયો હતો। 9 અને 10 મેની રાત્રે ભારતીય લશ્કરી કાર્યવાહીમાં પહેલીવાર કોઈ દેશે પરમાણુ હથિયાર ધરાવતા દેશના એરફોર્સ કેમ્પોને નુકસાન પહોંચાડ્યું। 3 કલાકની અંદર નૂર ખાન, રફીકી, મુરીદ, સુકુર, સિયાલકોટ, પસરૂર, ચુનિયા, સરગોધા, સકારુ, ભોલારી અને જેકોબાબાદ સહિત 11 બેઝ પર હુમલો કરાયો હતો, જેનાથી પાકિસ્તાની વાયુસેનાના 20% માળખાને નુકસાન થયું। ભારતે પાકિસ્તાનના ભોલારી એરબેઝ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં પાકિસ્તાનના સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ, 4 એરમેન અને અન્ય સહિત 50થી વધુ લોકો માર્યા ગયા। આ ઉપરાંત પાકિસ્તાનના લડાકુ વિમાનો પણ નષ્ટ થયા। ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાએ મળીને હુમલા કર્યા, જે દર્શાવે છે કે ભારતની ત્રણેય સેનાઓ એક સાથે કામ કરવામાં કેટલી સક્ષમ છે। ભારતે દુનિયાને બતાવી દીધું છે કે પોતાના લોકોની રક્ષા માટે કોઈની પરવાનગીની રાહ નહીં જોવાય। આતંકવાદને ક્યારેય પણ અને ક્યાંય પણ સજા આપવામાં તે સક્ષમ છે। પીઓકે સ્થિત 9 મોટા આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત, ભારત સામે ઘૂંટણીએ પડ્યું પાકિસ્તાન। ઓપરેશન સિંદૂરની કેટલીક મોટી સિદ્ધિઓની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીરના 9 મોટા આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કર્યા। ભારતે હવે ખુલ્લેઆમ પાકિસ્તાનની અંદર સુધી હુમલો કરવાની ઈચ્છા શક્તિ દર્શાવી છે અને સાબિત કર્યું છે કે તે આતંકવાદીઓની સાથે સાથે તેમને સમર્થન આપનારાઓને પણ નિશાન બનાવી શકે છે। આ એક નવી શરૂઆત છે, જેમાં હુમલા માત્ર પીઓકે સુધી જ સીમિત નહોતા, પરંતુ પાકિસ્તાનની અંદર સેંકડો કિલોમીટર સુધી કરવામાં આવ્યા। ભારતે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવ્યા છે, જેને પાકિસ્તાની સેનાનો મજબૂત ગઢ માનવામાં આવે છે। ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જો પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદ ફેલાશે તો એલઓસી અને પાકિસ્તાનનો કોઈપણ હિસ્સો ભારતથી સુરક્ષિત નથી અને પોતાના હુમલાઓથી ભારતે દુનિયાને પણ બતાવી દીધું છે કે પાકિસ્તાનનો દરેક ઇંચ તેની પહોંચમાં છે। બ્યુરો રિપોર્ટ, GSTV।